તો ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેને ગ્રામ્ય સેશન્સ કોર્ટથી તો ઝટકો મળ્યો છે ને હવે તે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો તો આગોતરા જામીન અરજી કરી હતી, જો કે અહીંયાથી પણ તેને ઝટકો મળ્યો છે। ભાગેડુ ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેણે ધરપકડથી બચવા ગુજરાત હાઈકોર્ટનો સહારો લીધો, જો કે હવે હાઈકોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી છે। આ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા કલ્પિન ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી કલ્પિન। વિકાસ ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલાની અરજી છે તે ગુજરાત હાઈકોર્ટે પણ નામંજૂર કરી છે। આગોતરા જામીન અરજી છે તે ગુજરાત હાઈકોર્ટે ફગાવી છે। વિકાસ આ આખી સુનાવણી દરમિયાન અનેક મહત્વની બાબતો સામે આવી છે। તપાસ એજન્સી અત્યાર સુધીમાં 360 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા હોવાની વિગતો આજે કોર્ટ સમક્ષ મૂકી હતી। લોકોના જે પૈસા રિટર્ન થયા છે તે વિગતો કોર્ટની અંદર સરકારે મૂકી છે। અત્યાર સુધીની તપાસમાં 100 પીડિત લોકો જે છે તે સામે આવ્યા છે। રેડ દરમિયાન એક જ બ્રાન્ચમાંથી ₹52 કરોડની રકમ મળી આવી છે। અન્ય બ્રાન્ચોની તપાસ હાલ તબક્કે સીઆઈડી ક્રાઇમ કરી રહી હોવાની પણ હાલ તબક્કે રજૂઆત જે છે કરવામાં આવી હતી। ગ્રોમરમાં સરકારે 2024-25 માટે 270 વિદ્યાર્થીઓને 81 લાખની ગ્રાન્ટ પાડી હતી, જેમાંથી 75 લાખ વિદ્યાર્થીના એકાઉન્ટમાં પહોંચી ચૂક્યા। આ એક મહત્વની વિગતો છે। સાથે ગ્રોમરના 62 શિક્ષકોના ખાતામાં 8 લાખ જમા કરાવી 100 નાણાં લીધા અને અન્ય 22 શિક્ષકોના ખાતામાં 4 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી હોવાની વિગતો સામે આવી છે। ભૂપેન્દ્ર ઝાલાના ડ્રાઈવરના ખાતામાં પણ 90 લાખ રૂપિયાની રકમ હાલ તબક્કે ટ્રાન્સફર કરી હોવાની પણ વિગતો સમક્ષ આજે મૂકવામાં આવી છે। હાલ તબક્કાની અંદર ભાગેડુ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા સ્પેશિયલ કોર્ટની અંદર ધરપકડથી બચવા જામીન મૂકવામાં આવ્યા, ત્યાં પણ રિજેક્ટ કરવામાં આવ્યા, તેની અરજી ફગાવવામાં આવી અને હવે ગુજરાત હાઈકોર્ટે પણ તેની આગોતરા જામીન અરજી છે તે ફગાવી છે। હવે જોવું એ રહ્યું કે ભૂપેન્દ્ર ઝાલાની કેટલા દિવસ સુધીમાં ક્યાંથી ધરપકડ થાય છે તે પર સૌ કોઈની નજર છે। જી બિલકુલ, આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ।